ડભોઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 12 કલાકમાં 4 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, તંત્ર રાત્રે જ મેદાને। 2 દિવસના વિરામ બાદ ડભોઈમાં મેઘરાજાએ જોરદાર કમબેક કરતા શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સાંજથી શરૂ થયેલા વરસાદે આખી રાત ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા, જ્યારે અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી મુજબ સાંજના 6 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીમાં આશરે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આ સાથે ચાલુ ચોમાસાની સિઝનમાં ડભોઈમાં કુલ 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે મોહન પાર્ક, સીજી પાર્ક, આંબેડકર સોસાયટી, મહુડી ભાગોળ બહાર, માછીવાડ ખાડો વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। કેટલાક સ્થળોએ ઘરો અને દુકાનોની બહાર પાણી ભરાઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી રાત્રે તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચ્યા હતા। તેમની સાથે કારોબારી ચેરમેન અફઝલ હુસેન કાબાવાળા તેમજ નગરપાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। એક તરફ શહેરમાં વરસાદના કારણે ગરમી અને બફારાથી રાહત મળી છે, તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની સમસ્યા ફરી એકવાર સામે આવતા નગરજનો દ્વારા કાયમી અને અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે। બીજી તરફ ડભોઈ પંથકના ખેડૂતો માટે આ વરસાદ ખુશીના સમાચાર લઈને આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા પાક અંગે ચિંતિત ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી જોવા મળી હતી। ખેતરોમાં ઉગેલા પાકને નવી જીવાદોરી મળતા ખેડૂતો આગામી દિવસો પણ સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે।